વડોદરા શહેરનું સૌથી મોટું હોલિકા દહન માંજલપુર સ્થિત ઉજવવામાં આવ્યું। વડોદરા શહેરનું સૌથી મોટું હોલિકા દહન માંજલપુર વિસ્તારમાં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું। મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, યુવકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધાભાવ સાથે હોલિકા દહનની પરંપરા નિભાવી હતી। હોલિકા દહન પહેલા વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। હોળી હૈના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો। માંજલપુર વિસ્તારમાં આયોજિત આ હોલિકા દહન શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની ખાસ કાળજી લેવામાં આવી હતી જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ શકે। સ્થાનિક આગેવાનો દ્વારા સૌને સુરક્ષિત અને પ્રદૂષણ મુક્ત હોળી ઉજવવાની અપીલ પણ કરવામાં આવી હતી। માંજલપુર ગામની આ હોળી તો ગુજરાતમાં ફર્સ્ટ હશે, વડોદરામાં તો છે જ એને છે જ, પણ મારું ધારવું છે કે ત્યાં સુધી ગુજરાતમાં પણ આટલી મોટી હોળી કોઈની નહીં હોય। તો માંજલપુર ગામની હોળી વર્ષોથી 150 વર્ષ ઉપરાંતથી આ હોળીનું અહીં આગળ પૂજા અર્ચન કરવામાં આવે છે। ચિરાગ 87થી કોર્પોરેટર થયા ત્યારથી રંગે ચંગે આજ સુધી 24માં વિદાય લીધી ત્યાં સુધી એમને હોળિકાની પૂજા કરીને કરી છે અને એમની પ્રણાલિકા પ્રમાણે હું પણ એમના પગલે ચાલનારી છું અને એ એમના કાર્ય જે અધૂરા છે કે વર્ષોથી જે કરતા છે એ હું કાર્ય કરતી રહીશ। 100 વર્ષથી તો ચાલતી જ રહેલી છે। અમારા વડીલો બાપ દાદા હતા ત્યારથી, પણ અમે પણ બાળપણમાં જ્યારથી આ હોળીનું મહત્વ જ્યારથી આવતું તો અમે ઓછામાં ઓછું મહિના પહેલાથી અહીંયા લાકડા મૂકવાની શરૂઆત થઈ જતી હોય તો દરેક જણ યથાશક્તિ ઘરેથી લાકડા ઉઘરાવતા હોય, છાણા લાવતા હોય, શ્રીફળથી કે ઉત્તરાયણનો પર્વ જતો હોય તો પતંગો પણ આપ જોઈ શકો છો, એકઠી પતંગો પણ અહીંયા ભેગી થાય છે। તો ગ્રામજનો તો ખરા જ, પણ હવે સોસાયટી વિસ્તાર વધી ગયો છે। સોસાયટીની અંદરથી પણ લોકોનું યોગદાન અહીંયા રહેલું છે। સોસાયટીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે અને ખૂબ ભક્તિપૂર્ણ રીતે આ હોળિકાનું પ્રગટ અહીંયા થશે અને આજના પૂનમના રણછોડજીના હું પ્રાર્થના કરું કે દરેકના જીવનની અંદર હોળિકાનો જે ભક્તિપૂર્ણ જે અહીંયા પ્રગટ થઈ રહી છે એની સુખ શાંતિ સમૃદ્ધિ દરેકના જીવનમાં લાવે એવી રણછોડજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આ જ રીતે વર્ષોથી જે પ્રણાલિકા ચાલતી આવેલી છે એ વર્ષો વર્ષ ચાલતી રહે એવી રણછોડજીના ચરણોમાં પ્રાર્થના કરું છું।